આ દુનિયાના લોકો અલગ અલગ પ્રકારના માનસિક રોગો, વ્યસન કે સેક્સને લગતી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. દરેક વયના સ્ત્રી કે પુરુષ કોઈ બાકાત નથી. આપણે એવા બે દર્દીને નિહાળીએ જેમનું જીવન કેવી રીતે ડૉક્ટર શૈલેષ જાની સાહેબની મદદથી અંધારામાંથી અજવાસ તરફ ગયું. આવો આપણે સાક્ષી બનીએ દિવ્યાબેન અને રાજુ જેવા અનેક દર્દીઓ અલગ અલગ પ્રકારના માનસિક રોગોમાંથી કઈ રીતે કઈ પદ્ધતિએ મુક્ત થયા અને ખૂબ ઉત્સાહથી નવું જીવન શરૂ કર્યું એ ગુજરાત ખ્યાત ડૉક્ટર શૈલેષ જાનીની ક્લિનિક વિશે અને તેમની કાર્યપ્રણાલી વિશે જાણીએ. ભાવનગરના પ્રખ્યાત કાળાનાળા વિસ્તારમાં આવેલું સૂર્યદીપ કોમ્પ્લેક્સ અને એમાં આવેલું ડૉક્ટર શૈલેષ જાનીનું આ આત્મન ક્લિનિક અને ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્ર, આ હવા ઉજાસથી ભરપૂર શાંત વેઇટિંગ રૂમ, દર્દીઓને સંપૂર્ણ સાજા થવાનો સક્સેસ રેશિયો ખૂબ ઊંચો અને આથી જ ભાવનગર શહેર તથા આસપાસના ગામોમાંથી સાહેબના આવવાના સમય અગાઉ એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી દર્દીઓ પોતાની ડૉક્ટર સાહેબ સાથેની મીટિંગ સુનિશ્ચિત કરી લે છે અને સાહેબ દરેક દર્દીને ખૂબ જ શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળી અને સમજીને તેમનું પ્રોપર કાઉન્સેલિંગ કરે છે. પછી શરૂ થાય છે ચેકઅપનો દોર. ચેકઅપની તમામ વિધિ બાદ તેમને આગળની સારવારની સૂચના અપાય છે. ડૉક્ટર સાહેબની વાત કરવાની પદ્ધતિ અને કાર્યપ્રણાલીથી જ દર્દીનો તમામ ભય દૂર થાય છે અને સારવારની પદ્ધતિ સમજ્યા બાદ દર્દીને એ જ ફ્લોર પર દવા પણ ઉપલબ્ધ થઈ જાય છે. આમ એક જ મુલાકાતમાં દર્દી તથા તેમના સગાવાલા યોગ્ય ઈલાજ પદ્ધતિ અને સારવાર તથા દવા સાથે નિશ્ચિંત થઈ જાય છે. અને હા, રોગની ગંભીરતા વધુ હોય તો ડૉક્ટર શૈલેષ જાનીના જ ક્લિનિકમાં તેમને તેમના પસંદગીના રૂમમાં એડમિશન મળતા જ ત્વરિત સારવાર પણ ચાલુ થઈ જાય છે, જ્યાં ઇમ્પોર્ટેડ આધુનિક મશીનો દ્વારા દર્દીની ઝીણામાં ઝીણી તથા સચોટ જાણકારી મેળવી તે મુજબ સારવાર નક્કી થાય છે. અહીં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય તથા ડૉક્ટર સાહેબ અને તેમના ટ્રેન્ડ નર્સ અને હેલ્પફુલ સ્ટાફની હાજરીથી તબિયતમાં સુધારો જોવા મળે છે. ક્લિનિકની ડિઝાઇન એવી રીતે બનાવાઈ છે કે દર્દીને અહીં સામાન્ય હોસ્પિટલ કરતાં ખૂબ સારો અનુભવ થાય છે અને આવા જ વાતાવરણને કારણે દર્દીની તબિયતમાં ઝડપી સુધારો થાય છે. પીવાનું ઠંડુ પાણી, સ્વચ્છ બાથરૂમ, ટોયલેટ, લિફ્ટની સુવિધા, ફાયર એક્સટિંગ્વિશર, સીસીટીવી કેમેરા, આમ તમામ જરૂરી સુવિધા સાથે આજે આત્મન સાયકિયાટ્રી હોસ્પિટલ તથા ઈશાન વ્યસન મુક્તિ કેન્દ્રનું નામ ગુજરાતમાં આદરથી લેવાય છે. આપ સૌ જાણો છો એમ વર્ષો પહેલા વયસ્ક લોકોને વ્યસન જેવા કે દારૂ, સિગરેટ, તમાકુ, બીડીને કારણે તકલીફ ઊભી થતી હતી, પરંતુ હવે તો એમાં ખતરનાક એવા અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે અફીણ, ચરસ, ગાંજો આ બધાએ આપણા બાળકો, યુવાનોને પણ ભરડામાં લીધા છે, જેના કારણે કુટુંબ માનસિક અને શારીરિક તો હેરાન થાય જ છે, પણ સામાજિક અને આર્થિક રીતે પણ બેહાલ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં ડૉક્ટર શૈલેષ જાની એક તારણહાર રૂપે અનેક બાળકો અને યુવાનોને આવા ઝેરરૂપી વ્યસનથી મુક્ત કરાવી ચૂક્યા છે. આ ઉપરાંત યુવાનોને મૂંઝવતી એક જટિલ સમસ્યા એટલે કે સેક્સને લગતી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે પણ ડૉક્ટર શૈલેષ જાનીની ખ્યાતિ પૂરા પ્રદેશમાં ફેલાયેલી છે. ડૉક્ટર શૈલેષ જાની અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જ્યાં તેમના પ્રવચનોથી અને અનેક મોટિવેશનલ લેક્ચરથી ખૂબ બધા બાળકો, યુવાનો અને દરેક વર્ગના સ્ત્રી પુરુષો સારી અને સાચી દિશામાં પ્રોત્સાહિત થયા છે. આવી અનેક સંસ્થાઓએ ડૉક્ટર શૈલેષ જાનીનું સન્માન કર્યું છે અને જ્યાં ડૉક્ટર શૈલેષ જાની પોતે પહોંચી શકતા નથી તે લોકો માટે તેમણે તેમના પુસ્તકરૂપી જ્ઞાનનો સંચાર કર્યો છે. તેમના પુસ્તકો બુક પ્રથા તથા લોકમિલાપ વગેરે જગ્યાઓ ઉપર પણ ઉપલબ્ધ છે અને પુસ્તક ન મેળવી શકનાર લોકો માટે
તેમની અલગ અલગ સોશિયલ વેબસાઇટ પર ડૉક્ટર શૈલેષ જાની સાહેબના અલગ અલગ રોગો પરના વિડીયોઝ સરળ ભાષામાં ઉપલબ્ધ છે, તો તેનો આપ સર્વે લાભ લઈ શકો છો અને જરૂરિયાતવાળા લોકોમાં તેનો પ્રસાર પણ કરી શકો, જેનાથી બહોળા વર્ગને લાભ મળે. આવો ગુજરાત ખ્યાત સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર શૈલેષ જાનીના વિઝનને જાણીએ. 1996થી હું એઝ એ સાયકિયાટ્રિસ્ટ ભાવનગરમાં પ્રેક્ટિસ કરું છું. અમારી માનસિક રોગની લાઈનમાં લોકોમાં માનસિક રોગ પ્રત્યે ઘણી વખત જાગૃતતા નથી હોતી અને ઘણી વખત એ વિશે ઘણા ખોટા ખ્યાલો પણ મનમાં હોય છે. એટલે મારી એવી એક ઈચ્છા છે કે લોકોને માનસિક આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકો જાગૃત થાય, મનમાં જે ખોટી માન્યતાઓ એ દૂર થાય. એના માટે હું પણ એઝ અ સાયકિયાટ્રિસ્ટ ઘણી કોશિશ કરું છું. દાખલા તરીકે મારી પોતાની મંથલી કોલમ ન્યૂઝપેપરમાં આવતી હતી, એની મારી બુક્સ પણ છે, મનોચિકિત્સા બુક છે, કથા કાવ્ય છે, ડિપ્રેશન A to Z છે, કે એના દ્વારા લોકોના મનમાંથી માનસિક રોગ પ્રત્યે સાચી જાગૃતિ આવે. અને મારા દ્વારા એક મનોચિકિત્સા નામનું દર મહિને પબ્લિશ થાય છે. એમાં પણ સમયાંતરે દરેક રોગ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. આ સિવાય હું મારી યુટ્યુબની ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા પર પણ સમયાંતરે રીલ્સ ને વિડીયો મૂકતો હોઉં છું, કે જેનાથી લોકો માનસિક આરોગ્ય વિશે જાગૃત થાય અને લોકોના મનમાંથી એની ખોટી શંકાઓ દૂર થાય. તો આવી રીતે માનસિક રોગના વમળમાં ફસાયેલ આ બે દર્દીઓ, દિવ્યાબેન જેમણે આ રોગથી જિંદગીનો સૌથી કપરો સમય નિહાળ્યો, અને રાજુ જે બહુ નાની વયથી અલગ અલગ વ્યસનના રવાડે ચડી આપઘાત કરવા સુધીના વિચારે ચડી ગયો હતો, આ બંને ડૉક્ટર શૈલેષ જાની સાહેબની ટ્રીટમેન્ટથી આજે ખુશખુશાલ અને શ્રેષ્ઠતાના સન્માન મેળવનાર સુધી પહોંચી ગયા છે. બંનેને જીવનના અંધકારથી આ અજવાસની સફરના અભિનંદન.